કચ્છ જિલ્લાના જિલ્લા આયોજન મંડળની બેઠક બોલાવવામાં આવી હતી. માનનીય આપણા કચ્છના પ્રભારી મંત્રી ભાઈ શ્રી નરોત્તમભાઈ પટેલ સાહેબના અધ્યક્ષપદે, અને એમાં દર વર્ષે કચ્છ જિલ્લાના વિકાસના કામો માટે, વિવિધ વિકાસના કામો માટે 4 કરોડ રૂપિયા ફાળવવામાં આવતા હતા. પરંતુ આ વખતે આપણા રાજ્યના લાડીલા મુખ્યમંત્રી ને જે રીતે કચ્છ ઉપર વિશેષ પ્રેમ અને ભાવ છે, એના અનુસંધાને માનનીય મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ણિમ વર્ષને અનુસંધાને જ્યારે રાજ્ય 50 વર્ષ પૂર્ણ કરતો હોય એના અનુસંધાને માનનીય મુખ્યમંત્રીશ્રીએ વિશેષ 13.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી વધારાની, અને એના 13.5 કરોડ રૂપિયાના 10 તાલુકા અને તમામ તાલુકાઓને આ ગ્રાન્ટ ફાળવણી માટેના આજે મંજૂરી આપવાની હતી, અને એ રીતે આજે મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારમાં મોકલાવો અને સંબંધિત માનનીય મંત્રીશ્રીઓ પાસેથી વિશેષ ગ્રાન્ટ કચ્છ જિલ્લાને મળે એના માટે અમે બંને મંત્રીશ્રીઓ સાથે મળી અને પોતાનું મંજૂરી આપશું. સિંચાઈ માટે પણ એવી જ પરિસ્થિતિ ગયા વર્ષે આપણા કચ્છના સપૂત આદરણીય આનંદભાઈના અધ્યક્ષપદે ખૂબ મોટા પ્રમાણમાં સિંચાઈના કામો થયા છે, અને એમાં વિશેષ વધારે વરસાદ જ્યારે કચ્છે ક્યારેય જોયું ન હોય એટલો, દાખલા કે માંડવીમાં 41-42 ઇંચ જેવો વરસાદ પડ્યો. તો આ વિશેષ અતિ વરસાદ પડવાને કારણે જે સિંચાઈના કામોમાં પણ જ્યાં નુકસાન થયું છે તળાવોમાં, એના માટે પણ સિંચાઈના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર ગુપ્તાજી અને એને આખા તંત્રને સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક એને પણ ઝડપથી રિપેર કરવા માટેનો પ્લાન એસ્ટિમેટ બનાવીને મોકલાવો. એના માટે પણ રાજ્ય સરકાર વિશેષ ગ્રાન્ટ ફાળવવાનું આયોજન કરશે. એટલે કચ્છને લાગે વળગે ત્યાં સુધી, અને વિશેષ કચ્છનું જેને કહેવાય સમગ્ર કચ્છના લોકોનું હૃદય સમ્રાટ જેને કહેવાય એવું હમીરસર, કચ્છનું અસ્તિત્વ, કચ્છની વિરાસત, કચ્છનો ઇતિહાસ એટલે હમીરસર, અને જિલ્લાનું પાટનગર ભુજનું હમીરસર તળાવ જ્યારે ઓગળતું હોય, છલકાતું હોય, ત્યારે સમગ્ર કચ્છના લોકોના હૈયા હિલોળે હલતા હોય. એટલે આજે પહેલીવાર ઓવરફ્લો થયા પછી એના વધામણા કરવા માટે માનનીય પ્રભારી મંત્રી નરોત્તમભાઈ પટેલ સાહેબ અને સમગ્ર કચ્છના જાહેર જીવનના આગેવાનો આજે અહીંયા હમીરસરના વધામણા કરવા માટે અમે બધા આવ્યા છીએ. અને કચ્છના લોકોને આજના પ્રસંગે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે કે કચ્છ ઉપર આપણા લાડીલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈની વિશેષ લગાવ છે, અને કુદરતની પણ આપણા ઉપર વિશેષ મહેર છે, જેથી કરીને કચ્છ આજે ચારે તરફ હરિયાળું અને રળિયામણું લાગે છે. કચ્છની મુલાકાત